વલસાડ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર કાયદાનું એક એવું શસ્ત્ર ચલાવવામાં આવ્યું છે જે મહિલાઓના અધિકારોની રક્ષા માટે માઇલસ્ટોન સાબિત થશે। વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ટ્રિપલ તલાક વિરોધી કાયદા હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી પહેલો ગુનો નોંધાયો છે। પત્નીને સગા સંબંધીઓની હાજરીમાં અપમાનિત કરી 3 વાર તલાક કહી તરછોડી દેનાર પતિ હવે જેલની હવા ખાઈ રહ્યો છે। વલસાડની દીકરી હુમેરાબેન ખાનના નિકાહ વર્ષ 2019માં સુરતના રહેવાસી ફરહાદ ખાન સાથે ધામધૂમથી થયા હતા। લગ્નના શરૂઆતના વર્ષો સુખદ હતા। કુદરતે તેમને 2 સંતાનોની ભેટ પણ આપી, પરંતુ સમય જતાં પતિ ફરહાદ ખાનના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું। છેલ્લા 3 થી 4 મહિનાથી ફરહાદ પત્ની હુમેરાબેન પર ચરિત્રની શંકા કરવા લાગ્યો હતો। શંકાનું આ ઝેર એટલું વધી ગયું કે ઘરમાં વાતમાં ઝઘડા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું। આખરે અસહ્ય ત્રાસથી બચવા અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી હુમેરાબેન પોતાના પિયર વલસાડ ખાતે રહેવા ગયા હતા। પિયરમાં પણ તેઓ સતત તણાવમાં રહેતા હતા કે હવે તેમનું લગ્ન જીવન કયા વળાંકે જશે। વલસાડ ખાતે રહેતી હુમેરાબેન ખાનના નિકાહ વર્ષ 2019માં સુરતના રહેવાસી ફરહાદ ખાન સાથે ધામધૂમથી થયા હતા। લગ્નના શરૂઆતના વર્ષો સુખદ હતા અને કુદરતે તેમને 2 સંતાનોની ભેટ પણ આપી, પરંતુ સમય જતાં પતિ ફરહાદ ખાનના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું। છેલ્લા 3 થી 4 મહિનાથી ફરહાદ પત્ની હુમેરાબેન પર ચરિત્રની શંકા કરવા લાગ્યો હતો। શંકાનું આ ઝેર એટલું વધી ગયું કે ઘરમાં વાતમાં ઝઘડા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું। આખરે અસહ્ય ત્રાસથી બચવા અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી હુમેરાબેન પોતાના પિયર વલસાડ ખાતે રહેવા ગયા હતા। પિયરમાં પણ તેઓ સતત તણાવમાં રહેતા હતા કે હવે તેમનું લગ્ન જીવન કયા વળાંકે જશે। વલસાડ સિટી પોલીસે આ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક અસરથી મુસ્લિમ મહિલા અધિનિયમ 2019ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધાયો। આ ફરિયાદ સાથે જ વલસાડ પોલીસના ચોપડે એક નવો ઇતિહાસ નોંધાયો, કારણ કે જિલ્લામાં આ કાયદા હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ સમય ન બગાડતા આરોપી પતિ ફરહાદ ખાનની અટકાયત કરી લીધી છે। આ કેસ એવા લોકો માટે મોટી ચેતવણી છે કે જેઓ હજુ પણ માને છે કે તેઓ કાયદાથી ઉપર છે। વલસાડ પોલીસે આ કેસ દ્વારા સમાજમાં એવો દાખલો બેસાડ્યો છે કે મહિલાઓના હક અને સન્માન સાથે રમત કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। ગઈ તારીખ 18/1/2026ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદીબેન હુમેરાબેન ખાન કરીને જે છે એ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિએ પોતાને સગા સંબંધીની હાજરીમાં 3 કલાક આપી અને છૂટાછેડા લીધા છે તે સંબંધેની ફરિયાદ કરવા આવતા પોલીસ સ્ટેશન ખાતે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ તેમજ મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હકોના રક્ષણ બાબતના અધિનિયમ 2019ની કલમ 3-4 મુજબ પતિ ફરહાદ ખાન વિરુદ્ધમાં જે છે આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ સંબંધે હકીકત એવી રીતની છે કે ફરિયાદીબેનના તેના પતિ સાથે સુરત ખાતે 2019માં લગ્ન થયેલા હતા અને લગ્ન જીવન થકી તેમને 2 બાળકો છે। આ દરમિયાન પોતાના પતિને છેલ્લા 3-4 મહિનાથી આ પત્ની પર કોઈ બાબતે શક વહેમ હતો અને અવારનવાર બંને પક્ષો વચ્ચે ઝઘડા થયા કરતા હતા। જેથી ગઈ તારીખ 17/1/24ના રોજ લગભગ રાત્રિના સમયે આ પત્ની જે છે ફરિયાદીબેન છે એ પોતાના માતા પિતાને ત્યાં વલસાડ રહેવા માટે આવી ગયા હતા। આ દરમિયાન 18 તારીખે એમના પતિ જે છે એ એમના સસરાને ફોન કરે છે, એમને કહે છે કે તમે મારી પત્નીને લઈને મારા ઘરે આવો। અને ફાધર પોતાની દીકરીને અને બાળકોને લઈ અને આરોપી પતિના ઘરે જાય છે, ત્યારે પતિના ઘરે તેમના માતા પિતાને લાગતા વળગતા સગા સંબંધીઓ હાજર હતા અને એ લોકો હતા ત્યારે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થાય છે અને એ દરમિયાન જે પતિ આરોપી જે છે એને તલાક એવી રીતે 3 વખત તલાક બોલી અને સગા સંબંધીઓની હાજરીમાં એમની પત્નીને તલાક આપી દે છે અને કહ્યું છે કે ભાઈ હવે તારા મારા તલાક થઈ ગયા છે, તારે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં। આવી ઘટના બનતા તરત જ જે પત્ની જે છે એમના ઘરે જતી રહે છે અને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરતા આ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવે છે। આ બાબતની તપાસ ચાલી રહી છે। આ સંદર્ભે આરોપી પતિની અટક કરવામાં આવે છે। ગઈ તારીખ 30/1/24ના રોજ વલસાડ જિલ્લામાં કદાચ પ્રથમ વખત મુસ્લિમ સ્ત્રીઓના લગ્નના હકોના રક્ષણ બાબતનો જે અધિનિયમ 2019 જે છે એની કલમોને લઈ અને વલસાડ પોલીસે ગુનો દાખલ કરેલો છે। ખાસ કરીને આ જે ગુનો જે છે એમાં મુસ્લિમ સ્ત્રીઓને એમના પતિઓ દ્વારા જ્યારે 3 કલાક બોલી અને એમના લગ્ન જીવનનો અકાળ અંત આવે છે અને મુસ્લિમ સ્ત્રીઓને અન્યાય થાય છે, તે અન્યાય ન થાય અને એને દરેકને કાયદાની મર્યાદામાં રહી અને જરૂરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકાય તે અનુસંધાને સરકારશ્રી દ્વારા આ અધિનિયમ જાહેર કરવામાં આવ્યો છે
અમારી આપના માધ્યમથી એ જ અપીલ છે કે આવી કોઈ મુસ્લિમ મહિલા હોય કે જે 3 તલાક દ્વારા પોતાના અધિકારનું હનન થતું જોઈ શકે અથવા પોતાના લગ્ન જીવનનો અંત જોતી હોય, આવી મહિલાઓને અન્યાય થતો હોય તો તે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. અમસ્તા પણ હાલમાં સ્ત્રી સશક્તિકરણની વાતો ચાલી રહી છે, ત્યારે આવા પરિસ્થિતિમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેમની જે ફરિયાદ છે એને સંદર્ભે ગુનો દાખલ કરી અને ન્યાય અપાવવાની ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે.